અંકલેશ્વરમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે રવિવારે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય નુકસાન અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના સેવનથી થતી બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્સર અને સર્જરી ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટર દિવ્યેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્સરથી બચવા માટે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને તમાકુથી દૂર રહેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. અંતે આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતીમાં કહે કે પહેલું સુખ તે જાતે નરિયાણ. તો ઇંગ્લિશમાં એનું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો જ્યાં સુધી અવેરનેસ થાય નહીં, જ્યાં સુધી આપણે જે સાચી વિગત છે એને સમજીએ નહીં, ત્યાં સુધી તંબાકુની જે વિનાશ છે, જે પ્રોબ્લેમ છે એની સાથે ડીલ કરી શકીએ નહીં.